કે પાછા આવે કે નહીં આવે. પણ ભગવાનના મંદિરમાં ને સત્સંગમાં આપેલું દાન એ સર્વશ્રેષ્ઠ. અને ભગવાન તો એવું કહેવાય કે વ્યાજ સહિત આપે ગિરધારી પ્રભુ. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. ભગવાન એવું કહે છે કે મારું જે ભજન કરે છે એને તો આલોક અને પરલોકમાં ચોક્કસ સુખી કરવું છે. સુંદર મજાની કથા જનમંગલ નામાવલી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ સીતા રામ કહે તો કોઈ રાધે શ્યામ કહે. ભગવાન અનેક નામો છે, પણ આ જનમંગલ નામાવલીમાં જે સતાનંદ સ્વામી 108 નામ જે મુખ્યપણે લખ્યા છે એનો મહિમા ખૂબ છે. હજી તો આપણે કેટલામો મંત્ર છે? 11મો 12મો હશે. હજી તો 108 નામ જનમંગલ એ 108 નામ છે. અને નાની મોટી સેવા આપણા દાંડિયા બજાર મંદિરની અંદર થતા હોય છે. તો આવો આપણે હવે સુંદર ભગવાનનું જે નામ છે એ નામની કથાનું શ્રવણ કરીએ. જય સ્વામી. સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ 500 પરમાંશ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડોદરામાં બિરાજમાન વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી દેવજી મહારાજ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, શ્રી નંદીશ્વર મહાદેવ, વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, મહાસમર સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામી, અનાદિમૂળ અક્ષર મોટી સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ સંતોનો શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. દિવ્ય સ્વરૂપે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણનું પ્રતિકૃતિ સ્વરૂપ ચલ મૂર્તિ પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણા સૌને ભક્તિ ભાવને જોઈ રહેલા વાલા પ્રસાદી ગોર શ્રી લાલજી મહારાજ તેમજ ભજનાનંદી સદગુરુ શ્રી મોગલ પ્રસાદાજી સ્વામી, જેઓએ હમણાં ભગવાનના નામનો મહિમા કહ્યો એવા મિત્ર શ્રીજી પ્રકાશદાસજી સ્વામી, આજની જેઓની સભા છે એવા પરમ ભક્ત વિવેકભાઈ રાણા, ગુણાભાઈ રાણા, તેઓનો પરિવાર, શ્રીજી મહારાજના લાડીલા આગેવાન ભક્તો, ભાઈઓ બહેનો માતાઓ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય માતાજી, જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. 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 સદગુરુ શતાનંદ સ્વામી ભગવાનને વંદના કરતા કહે છે કે હે પ્રભુ, તમે ધાર્મિક છો, તમને ધર્મ નિષ્ઠા પ્રધાન ગમે છે. ભગવાનનું એક નામ છે ધાર્મિકાય. ક્યારેય ભગવાને કોઈ પણ પ્રસંગ ધર્મને છોડીને કર્યો અને સૌ ભક્તજનોને પણ ધર્મમાં અચળ રહેવા વારંવાર વચનામૃતમાં મહારાજ ઉપદેશો આપે છે. કારણ કે ધર્મ છે ધર્મો રક્ષતી રક્ષતઃ. જેણે ધર્મની રક્ષા કરી છે ધર્મ તેની રક્ષા. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે ધર્મવાળા અમને બહુ ગમે છે. ધર્મવાળા પાસે અમે અખંડ રહીએ છીએ. અને મહારાજે એટલી શિક્ષાપત્રીમાં પણ કહ્યું, ધર્મેન રહિતા ભક્તિ કૃષ્ણ કાર્યથી. ધર્મ સિવાય ક્યારે ભક્તિ કરવી નહીં. ધર્મની સાથે ભક્તિનું કાયમનું જોડાણ છે. અને જ્યાં ધર્મ ને ભક્તિ છે ત્યાં ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સંભવ.
ત્યાં ભગવાનનું નિકટપણું સંભવ છે. ભક્તિ બહુ જ છે પણ ધર્મ નથી. ધર્મ બહુ જ છે, ધર્મની જડતા ખૂબ છે પણ ભક્તિ નથી. ભક્તિ શું છે? કોમળ, માતૃ હૃદય. માતૃ હૃદય હોય ત્યાં ભગવાનની ભક્તિ થાય છે. નહીં તો કઠોર હૃદય દ્વારા ભગવાનની ભક્તિ થતી નથી. કેવી સુંદર ધર્મની વ્યવસ્થા ભગવાને પાડી છે. આપણા મંદિરોમાં જુઓ, સ્ત્રી પુરુષોના મંદિરો જુદા કર્યા, સદાચારની પ્રવૃત્તિ જુદી કરી. સ્ત્રીએ પુરુષનો સ્પર્શ ન કરવો, પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો, આવી મર્યાદા બાંધી. શા માટે? તો કે ધર્મને લાંબા કાળ સુધી ટકાવી રાખવા. સ્ત્રી પુરુષોનો જરાય ભેળીશાળો ન રાખ્યો. શ્રીજી મહારાજે બહુ રંગોત્સવ કર્યો. એટલું જગતના રંગોત્સવ તો આપણે જોઈએ છીએ. એ ગલીઓમાં રંગોત્સવ થાય, બધા ગ્રુપો દ્વારા રંગોત્સવ થાય, એમાં સ્ત્રી પુરુષનો કઈ ફેર હોય. પણ મહારાજે આટલા બધા રંગોત્સવ કર્યા. વડતાલમાં શ્રી હરિએ 3 દિવસનો રંગોત્સવ કર્યો. આંબાવાડિયામાં, ટીટવાડિયામાં એટલે જ્ઞાનબાગમાં બ્રહ્માનંદ સ્વામીએ 9 લાખ દીપો પડાવ્યો. ટીટવાડો હતો બહુ મોટો, અને ત્યાં જ મહારાજે સરસ આંબા વવડાવેલા, અને એ જ આંબાએ એના છાયાએ સુંદર વિશ્વાનંદ સ્વામીએ બીજોડો બાંધ્યો બહાર બાંધવાનો, અને મહારાજે બહાર સ્વરૂપે બધા ભક્તોને દર્શન દીધા. અને રંગોત્સવ મહારાજ રમ્યા. એમ કહેવાય છે કે 3 દિવસ જે હરિચરિત્રનું સાધુ એવું કહે છે કે 3 દિવસ મહારાજે રંગોત્સવ કર્યો તો રોજ 3 લાખ લોકો રંગોત્સવમાં આવે. 3 લાખ લોકોની રહેવાની, જમવાની બધી વ્યવસ્થા વડતાલમાં જ. કેવું આયોજન કર્યું છે. એમને નાહવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા. પાર્કિંગ તો હોય જ ને, ગાડા. અને યાર તમારે શું આમાં પાર્કિંગમાં આપણે ગાડી મૂકીને રૂમમાં શોધીએ, પણ તે વખતે એવું ન હતું. તે વખતે તો ગાડા નીચે જ ઉતારો. હા, ગાડું હોય ને, ગાડું એનું પાર્કિંગ કરવાનું, અને ચારે વચ્ચે કપડું બાંધવાનું, અને એની રીતે સુઈ જવાનું. હા, વરસાદની માથાકૂટ નહીં. ઘણા તો વૃક્ષો ઉપર જોડીઓ બાંધીને સુઈ જતા. જોડીમાં નાનો છોકરો ઘોડિયામાં સુઈ જાય. વન વિચરણ દરમિયાન ઋષિ મુનિઓ પણ મહારાજને મળ્યા હતા ને, તો બહાર લાગ્યો તો મહારાજને કીધું કે તમે જોડીમાં સુઈ જાઓ. મહારાજ કે અમે તો વડલાના ટેકે નીચે જ સુઈ જઈશું. આ રૂપે અમારું ઋષિકુળ છે, એના ટેકે સુઈ જઈશું. રાત્રે વાઘ આવી ભગવાનના શ્રી હરિના ચરણને કાઢી વંદના કરી અને ત્યાં ફેંકી ગયો. તો બીજા જે બધા મહાત્માઓ હતા આંખો ફાડી ગયું. આ કોઈ સાધારણ પુરુષ નથી, આ તો ભગવાન છે. ઈશ્વરને ધારણ કરી ભગને ધારણ કરી રહેલા ભગવાન. કોઈ 3 દિવસનો ઉત્સવ કર્યો, એમાં સુંદર સંતો વ્યવસ્થા કરેલી. અને જમવાનું 2 ટાઈમ લાડવા છે, અને જેવા તેવા લાડુ નહીં. સભાઈ શેરે શેર ઘી. એક લાડુ આમ મોટો મોટો આવો હોય, અને સંતો 16 25 લાડુ ખાઈ. હા, અત્યારે આવી બંટાગોળી સીધી સમય પેલો જ નવી ના આવડી બંટાગોળી આલુ તોય ના પાડતો. તે વખતે આવા મોટા મોટા લાડુ, તે વખતે ત્યાં તો વ્રત કેટલું હતું. આવી રોજ રોજ રસોઈ નહીં, પણ 15 દિવસે મહિને રસોઈ આવે તો આવે. એમાંય સંતો લાડવાની જ રસોઈ લેતા. કેમ? તો કે એના મહારાજનો પ્રત્યક્ષ હાથનો સ્પર્શ. દુપાક હોય તો ડંકાથી આપવામાં આવે, રસ હોય તો ડંકાથી આપે. ખરાયો તમને? લાડુ હોય તો મહારાજને જાતે હાથ અડાડવો, અને મહારાજના હાથની પ્રસાદ. ઓહો,
મહારાજ રાજી હોય ને 4 મૂકેલો તો સંતો 4. મહારાજને પ્રસાદી ક્યાંથી? પ્રસાદનો મહિમા હતો, ખાવાનો મહિમા નતો. ભરી લેવું ને સુરપાનંદ સ્વામીને બહુ કામ આવે, બહુ કામ આવે. ડોક્ટરે ના પાડી દીધી કે સ્વામીને ઘી અને ખાંડ બંધ. અને એક દિવસ એ જ અરસામાં ચૂરમાના લાડુની રસોઈ, બહુ સમય પછી રસોઈ આવેલી અને બધા જ સંતો બધા પથ્થર લઈ જમવા માટે ઠાકોરજીને જમાડવા બેઠા છે. અને એમાં સ્વરૂપાનંદ સ્વામીને કોઈએ સમાચાર આપે આજે રાજકીય રસોઈ અને મહારાજ જાતે પીરસવાનું. મહારાજનું પીરસવાનું વ્રત 7 વખત પગત પકડાય, 7 વખત. સ્વરૂપાનંદ સ્વામી ભલે જે ભલે કામ કરી જાય પણ લાડવા તો ખાવા જ છે. ધીમે રહીને આવીને પંક્તિમાં બેસી જાય. અને પછી મહારાજ લાડુ પીરસવા આવ્યા એટલે સ્વામી તમે આ બધા 2 લાડુ. અરે મહારાજ કે કેવું ચાલે? અરે મહારાજ 2 જ આપો. ડોક્ટરે ના પાડી, વૈદ્ય ના પાડી. મહારાજે 2 લાડુ આપ્યા. ફરી મહારાજ પંગતમાં આવ્યા. મહારાજ કે સ્વામી 2 લાડુ લે. સારું મહારાજ, તો આગ્રહ કરો છો, લાવો તારે. 2 લાડુ. ફરી મહારાજ ત્રીજી વખત પંગતમાં. 7 વખતનો તો નિયમ હતો જ. ફરી પ્રભુ હવે નહીં. મહારાજ કે 2 લાડુ તમારી માથે 2 નહીં 4 આપો. 4 મૂકે લેવા. પછી મહારાજ ચોથી વખત પંગતમાં આવ્યા. સ્વામી હવે નહીં. હવે મહારાજ ઘણા બધા લાડવા ખોઈ છે. હવે આજની ઉપર ગયા. મહારાજ કે તમે જો 2 લાડુ લો તો 2 હાથ મારજો. અરે મહારાજ 2 લાડુ બીજા. 5મી વખત મહારાજ પગતમાં આવ્યા. મહારાજ કે સ્વામી મહારાજ પણ હવે મહારાજ કે જો બીજા 2 લાડુ લો તો છાતીમાં ચલા લીધા. અરે મહારાજ તો 4 આપો. પછી ફરી વખત 6મી વખત મહારાજ પીરસવા આવ્યા. જો સ્વામી હવે છેલ્લી વખત 2 લાડુ લો ને તો તમને ભેટી કરો. અરે મહારાજ તમને રાજી કરવા તો તમે કોઈ લીધો લાડુ તો કઈ મોટી વાત છે. લાવો બીજા 4 લાડુ આપો. એમ કરી બીજા 4 લીધા ને મહારાજ ઉભા થઈ ભેટી પડ્યા. સ્વામીનો કામ મહારાજ આ રીતે પ્રેમથી મહારાજના સ્પર્શ વાળું પ્રસાદીનો મહિમા કોને કરે? સાકરનો દાણો હોય એનો બી મહિમા. પણ આપણે તો કેળા તરબૂચ ને હોય તો જ પ્રસાદ લેવાનો, બાકી હાકેરિયા તો કીડીઓ જ ખાય. હા, બીજે દિવસે મારે થાળી લઈ જવી પડે સવારે શણગાર આવી. બાકી આમ ફર્સ્ટ ક્લાસ અમારે હોય, તરબૂચ હોય, કેળા હોય, પપૈયું હોય, ને પછી વેફર હોય, પેંડા હોય, બધું હોય, સમાચાર થઈ જાય. અંદર હોય તો આ બીજો છે. વસ્તુ જોઈને મહિમા નથી, મહારાજના પ્રસાદનો મહિમા છે. વિરસદવાળા જ્ઞાન જીવનદાસજી સ્વામી વર્ષે 1 વખત સાકર ભરે ડબ્બામાં. વર્ષે 1 વખત બેસતા વર્ષના દિવસે મહારાજને ઠાકોરજીને સાકર ધરાવે અને એ સાકર આવડ ડબ્બો હરિભક્તો સાચવી રાખે. આટલો ડબ્બો એમાં સાકર ભરે અને નાના બાળકો કે હરિભક્તો આવે ને તો મોટો ભરીને મને સાકર આપે. 1 વર્ષ સુધી સાકર આપે તો એ કાળી ચૌદસ સુધી એમાં એવી ને એવી સાકર હોય. મોટો ભરી ભરી સાકર આપે. ક્યાંથી આપે છે? કારણ કે મહારાજના પ્રસાદનો મહિમા એટલો. સ્વામી તો વચનશીલ હતા. છેલ્લા એ સંત હતા કે જેઓ દરેકના મનોનું જાણી છે. હમણાં કઈ દિવસોમાં મહોત્સવ કર્યો, મહોત્સવ ગુણસાગર સ્વામી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભગવાનના પ્રસાદમાં મહિમા હોય છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો. મને કે સ્વામી રોજ કેળાનો મોહનથાળનો પ્રસાદ આવે
પૈસાનો તો કોઈ દાડ નહીં હાલતા. એ તો વાંધો નહીં, ભૂપેન્દ્રભાઈ વાત કરીશ જો આજે નોટો કાઢીને બધાને આપીશું. બરાબર ને? જેને જે હાથમાં આવે 1000 ની આવે કોઈ વાંધો નહીં. 1000 ની તો દિનેશભાઈની છે, તો મારે પહોંચે આપવા. નોટોનો પણ પ્રસાદ ભગવાને આપ્યો છે. ચિત્તરપુરમાં યજ્ઞ કર્યો મહારાજે, તો મહારાજના ચરણમાં જે ઢગલાબંધ સેવા આવતી હતી, ચરણ ભેટ આવતી હતી, તો મહારાજ ભોગા ભરી ભરીને હરિભક્તને આપે. બ્રાહ્મણ હરિભક્ત બધા બ્રાહ્મણોને ભોગો ભરી ભરીને આપે. 1 લાખ બ્રાહ્મણ જમાડ્યા હતા. લ્યો આ 18 દિવસના યજ્ઞમાં 1 લાખ કર્ણાટક કલકત્તા અને બાજુથી બ્રાહ્મણો આવ્યા હતા. પછી ગુજરાતમાં જોયા સિવાય ત્યારે બધા કેટલા બુદ્ધિઓ, મથુરા, વૃંદાવન, તે વખતે વડોદરામાં કેટલા બુદ્ધિઓ, દમણમાં ગર્ભાવતી નગરી કહેવાતી, ઉમરેઠમાં કેટલા બુદ્ધિઓ હતા. છોટી કાશી કહેવાય વડોદરા બ્રાહ્મણોની, છોટી કાશી. આપણા ભરૂચમાં કેટલા બ્રાહ્મણ પરિવારો, બહુ જ બ્રાહ્મણ. એટલે મહારાજ ધર્મની સાથે ઉત્સવ કરે એ વાત હતી. મહારાજે રંગોત્સવ જે કર્યા ઘણી જગ્યાએ કર્યા, પણ સ્ત્રીઓમાં રમે, પુરુષોમાં રમે. ધર્મને જરાય મહારાજે ઢીલો જવા દીધો પેડા થવા નથી તમારે કોઈ દિવસ. રાસ રમવાનો હોય તો પણ પુરુષોનો રાસ જુદો, સ્ત્રીઓનો રાસ. પુત્રનો ધર્મ છે કે માતા પિતાની સારી રીતે પ્રેમ ભાવથી સેવા કરે. તો એ ધર્મની ફરજ સ્વામિનારાયણ ભગવાને પૂરી કરી. ધર્મ પહેલી ફરજ એ છે કે મા બાપની સેવા કરવી. જેણે જેણે મા બાપની સેવા કરી એને ધર્મ નિભાવ્યો ગણાય. અને જેણે માતા પિતાની સેવા નથી કરી, અપેક્ષાઓ કરી, ઘર છોડ્યા છે, માન્યું નથી, દુઃખ લીધું છે. માતા પિતા હોય કે સાસુ સસરા એ મા બાપ જ છે. પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, સાસુ સસરા અને મા બાપ તો બંનેને હોય જ. બંને મા બાપની જેમ અને પુત્રની જેમ જો એમની સેવા કરી હોય તો એ ધર્મ રાખ્યો કહેવાય. વિશ્વના નિયંતા છે છતાં પણ મા બાપને દરરોજ ભગવાન વંદના કરે છે. આ ધર્મ. અત્યારે અહીંયા કેટલાના મા બાપ હાજર છે? અત્યારે ધરતી પર કેટલાના માતા પિતા હાજર છે? બીજાના નથી. જેના માતા પિતા હાજર હોય તે ભલે ગમે તે મોટો ઓફિસર હોય, પ્રોફેસર હોય, કલેક્ટર હોય, મોટો જજ હોય કે વકીલ હોય, ડોક્ટર હોય, પણ એને એના માતા પિતાને વંદના કરવી જ જોઈએ. કારણ કે પુત્ર એ પુત્ર છે, એ પહેલો ધર્મ છે, પ્રાથમિક ધર્મ છે, ઘરનો ધર્મ છે. એટલે આ ધર્મ જો ચૂક્યા અને ભગવાને ધર્મ રાખ્યો એટલા માટે ભગવાને પોતાના માતા પિતા સ્વ હસ્તે પધરાવી અને ઋણમાંથી અજાત થવાનો પ્રયત્ન ધર્મદેવ ભક્તિ માતા અને વાસુદેવ નારાયણની મૂર્તિ મહારાજે વડતાલ નગરની પૂર્ણામાં છે. ઘણી બધી જગ્યાએ મહારાજે માતા પિતાના સ્વરૂપો પધરાવ્યા. એવા ભગવાન ધાર્મિક છે. ધર્મ પ્રભુનું હૃદય છે. સ્વામી કહે છે ભક્તિ માતા બીમાર થયા ત્યારે ઘનશ્યામ મહારાજ મારા કમલાની પાસે બેસીને માતાના પગ લાગે છે. આમાં કેટલા પુત્રો એવા છે જેને માતા પિતાના ચરણની સેવા કરી? કેટલા છે? આ પુત્રો કરજો કે માતા પિતાના ચરણ દબાવ્યા હોય ત્યારે દુઃખ બતા કોઈ મારા ગુરુ નથી ત્યારે દુખતા હોય તારે. અને પત્નીના કેટલી વાર દાબ્યા? હવે કોઈ નહીં બોલે. દુખે તારે, કારણ કે તો અરસપરસ છે ને ભાઈ, એમાં શું ના હોય? એમાં શું છે? પતિ પત્ની અરસપરસ એકબીજાની સેવા કરે એ પણ ધર્મ જ છે. કારણ કે આ તો સંસારનો નિયમ છે. તમે જેવી સેવા કરો એવી સેવા સામેથી આવે. તમે જેવો પ્રેમ આપો એવો સામેથી મળે. જેવી આશા સામેથી રાખો એવું મળે.
એ જ રીતે માતા પિતાના જીવનમાં છે. તમે જ્યારે માતા પિતાની સેવા કરો તો તમારા પુત્રો તમારી સેવા કરશે. તમને જોયા જ નહીં કોઈ દાદાના ભક્ત આપતા તો એ કઈ તમારી સેવા કરશે? કારણ કે એમનો ઇન્ટ્રોલ જ નથી, સોફ્ટવેર જ નથી એ ફક્ત કરવાનો. હા, એ જોવે. કારણ કે બાળક છે ને પૂરી સ્લેટ જેવો હોય, એમાં જેવું ચિત્રો હોય એવું ચિત્ર. નવો નવો સત્સંગ હોય ને નવા નવા ગુરુજી હોય મારા જેવા, તો કે ચાલો આ ખાઓ એટલે પુણ્ય મળશે, અને ગુરુજીને આ આપો એટલે પુણ્ય મળશે, એમ કરી જેવો ચીલો પાડે ગુરુજી એવો ચીલો ચાલુ થઈ જાય. નહીં, પૂર્વના સમયમાં પ્રસંગ ઘણા બધા આવે છે. એવી જ રીતે જ્યારે બાળક 1.5-2 વર્ષનું થાય એટલે કોપી કરવાનું, કોપી એની પદ્ધતિ શું? 3-4 વર્ષ સુધી કોપી કરે. શું કોપી કરે? ઘરની બધી જ ક્રિયાઓ કોપી કરે. તમારું બોલવું, તમે કેવી લેંગ્વેજ વાપરો છો, કેવી રીતે બોલતા શીખે. તમે સવારે ગીતો કરો છો એને પણ કરવાનું મન થશે. તમે સવારે પૂજા કરો છો એને પૂજા કરવાનું મન થશે. તમારા બડા માલિક બેસી જશે, દાદા દાદા કાકા મને પણ મારા. ઘણી વાર તો મોજમાં હોય તો ઠાકોરજી લઈ બહાર જઈ જતો હોય. ઘણા છોકરા એવા મોજીલા હોય. તમે માતા પિતાને એ બાળક જોવે એ રીતે પગે લાગો. જોવે ને તમને ચાલ બેટા દાદાને પગે લાગો લાગશો એટલે 100% એમાં એ સંસ્કાર થોડો વધારે છે. કારણ કે કોપી થઈ ગયું, એક વાર થઈ ગયું એટલે પછી એમાં ફેર પડવાનો. આપણી ભરૂચની ભાષા છે, આપણી ભેગો રહે છે, ભરૂચની ભાષા આવડી જાય છે. કેમ કે કોપી કરે. મનુષ્યનો સ્વભાવ બાળપણથી વાંદરા જેવો, કોપી કરે, બીજાની કોપી કરે, પ્રાણીઓ જેવો. તમે જેવું કોપી કરાવો એવું કરે. એટલે ધર્મ ઘરથી શરૂ થાય છે. ભગવાન શ્રી હરિએ ભક્તિ માતાના ચરણ શક્તિ કર્યા છે. જોઈતું કરતું બધું જ ઘનશ્યામ મહાપ્રભુ લઈ આપે છે. માતા પિતાની ખૂબ સેવા કરી, ધર્મનો માર્ગ શીખવાડ્યો. કોઈ વડીલ સામે આવે તો ઘનશ્યામ મહારાજ નમસ્કાર કરે છે, કુશળતા પૂછે છે, કેમ છો, મજામાં? આવા વિવેક રૂપી ધર્મને ધારનારા હે ધાર્મિકાય તમને હું નમસ્કાર કરું. ઘનશ્યામ મહારાજે ધર્મનું કેવું પાલન કર્યું? જ્યાં મોકલ્યા ત્યાં ગયા. ભક્તિ માતા કહે ઘનશ્યામ બળતણ લઈ આવો. ઘનશ્યામ મહારાજ બળતણ લઈ આવ્યા. આ તો કઈક લેવા મોકલ્યો તો કરો કે હું દેખાવું છું તને, બીજું કે દેખાતો જ નથી. મોટા ભાઈને કહે ને એવું થાય ને. તારે તારે વિવેક એવું એ બેહી રહે છે, કશું કરતો નહીં અને કશું કહેતી નહીં. તો બળતણ લેવા જાય. લોજમાં મુક્તાનંદ સ્વામી કહે સરદાસ યાત્રાળુ માટે અથાણું કરવું છે, માટે હાલો ચીબડા લેવા જવું. એટલે સરજુદાસ ઉભા થાય અને તરત, કારણ કે ધર્મ પ્રભુનું હૃદય છે, ચીબડા લેવા જાય. અને કેવું ઐશ્વર્ય કે ચીબડા ભરીને લાવે, મોટું ગાડું ભરાય, એટલું મોટું કોટલું મળે. રઘુનાથ દાસ, હા રઘુનાથ દાસ એવો ખતરનાક હતો કે આને આ ઉપડાઈ નહીં ને એવું ભરીએ. એટલે એટલું બધું એટલું બધા ચીબડા ભરે, એટલા બધા ભર્યા કે આમ તો ઉપર ઉપડાશે જ નહીં. કારણ કે વર્ણિરાજનું શરીર પુરુષ થઈ ગયું, સ્વપ્ની છાયા મુદ્રામાં રહેતા, એટલે પુરુષ શરીર હતું. રુધિર સાવ ભક્તિ માતાના દૂધથી થયેલું જેટલું બ્લડ હતું બધું ભગવાને સૂકવી નાખ્યું. એટલું તો કાકડી મારો તો લોહી ના નીકળે, પાણી નીકળે. આ ચામડું આવે ને હાડકા સાથે ચોટી ગયેલું, એટલું પાતળું ભગવાનનું શ્રી હરિનું શરીર. રઘુનાથ દાસ ને એમ કે આજકાલનો નવો આવ્યો અને અમારી આગળ પાછળ યોગા શીખવાડે, નવું શીખવાડે, આમ ના કરવું તેમ ના કરવું, આને ખબર પડશે. એટલે 1 મણ જેટલા ચીબડા, 1 મણ કરતા વધારે ચીબડા પર દીધા અને કોટલું વાળે ત્યાં ઉપાડો. ભગવાનને તો ચીબડાનું કોટલું ને રૂમાલ બે સરખું મહારાજે ધીમે રાઈન ઉઠાવી માથે મૂકી દીધું. તો 1 હાથ 18 ચાલશે. 1 હાથ 18, 1 વેદ
હા, એક વેત અધ્યાય. રઘુનાથ દાસ તો આમ જોઈ જા, આવું હોય નહીં. આવી કઈ શક્તિ ક્યાંથી, કેવી રીતે? આ તો માયા, ખોટું છે. એને છેક સુધી ના બનાવ્યો, ભગવાને એને સમાધિ ના કરાવી. છેલ્લે કેસ કર્યો, ખબર છે? જાણો છો ને? રઘુનાથ દાસજીએ કેસ કર્યો હતો મહારાજ ઉપર. અંગ્રેજ સરકાર હતા, કેસ કર્યો કે આ મારી અદેખાઈ કરે છે. આમ તો ખરેખર ચેલો હું જ છું રામાનંદ સ્વામી, પણ ગુરુને ફોસલાવી, ઘોળવી અને ગાદી સહજાનંદે લઈ લીધી છે. એટલે કેસ કર્યો. પછી ઉપાસનાની બાબત આવી ત્યારે સમાધાનમાં એવું થયું કે કૃષ્ણ મંદિર સહજાનંદ સ્વામી મહારાજ માટે અને રામ મંદિર એ રઘુનાથ સ્વામી. પછી એમાં સમાધાન થયું. એટલે ત્યારથી મહારાજે કોઈ જગ્યાએ રામ સ્વરૂપ કેમ પકડાયું? બાકી આપણા રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે તે રામ લક્ષ્મણ સીતાજીનું સ્વરૂપ છે. મહારાજે જે 480 રૂપિયામાં મૂર્તિ ખરીદી ગઢડામાં, તો એ રામ લક્ષ્મણ સીતાજીનું સ્વરૂપ. અને રેવતી બળદેવજી જે જેતલપુરમાં પધરાવ્યા છે એ લક્ષ્મીનારાયણ સત્યનારાયણ ભગવાન છે, મા લક્ષ્મીજી છે. પણ નામ આનંદાનંદ સ્વામી રેવતી બળદેવજી આપે. ચતુર્ભુજ છે ને બળદેવજી, હે સત્યનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કહેવાનો ભાવાર્થ કે મહારાજને જે કહેતા એ કરતા, એ ધર્મ છે. ધર્મને તમે સાચવશો તો ધર્મ તમને સાચવશે. નિષ્ણાત સ્વામી ગાય છે, ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી, ધર્મે રહેવું, ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી. એ સર્વે કામ ધર્મે કરવા, ધર્મ મૂકીને કરવું કાંઈ, સર્વે કાણે એમ સમજી રહેવું સદાય ધર્મમાં. ધર્મનું તન મન અને ખરા ખંતથી સેવન કરવું જોઈએ સ્વામી. जिसने धर्म संपादन नहीं किया ऐसा धर्महीन नास्तिक आदमी जिंदा हो तभी भी मुर्दे जैसा जीवता पण मरेलो છે. देह जीव को आधार है, वैसे जिंदगी धर्म के आधार पर रहती है. ધર્મથી જ સંસાર ચાલે છે. જેના ધર્મમાં ધર્મ નથી, નિયમ નથી, જીવન કેવું છે? પશુ સમાન. આહાર નિદ્રા ભયમય ગુણમ ચ સામાન્યમેત પશુભી નરાણામ ધર્મો મિતેશો મધિકો વિશેષો ધર્મે નહીના પશુભી સમાના. ધર્મ વગરનું જીવન તો પશુઓ પણ જીવે જ છે ને. પશુઓ પણ ધર્મ વગરનું જીવન જીવે જ છે. આપણા કરતા એમની સાધનાઓ, એમની તપસ્યાઓ, એમનો ત્યાગ, એમનું વ્રત, એમના નિયમો ચુસ્તપણે પાલન કરે. આજ પડે પક્ષીઓને ખબર પડી જાય કે સૂર્યાસ્ત થયો છે, એનો ઘર ભેગા. માણસને એને બોર કરવો પડે, અલા તને કઈ ભાન પડે? 9 વાગ્યા અને રાતના 12 વાગ્યા, 2 વાગ્યા, હવે ઘર ભેગો કામ ભાઈ. તને તો કઈ નહીં, પણ અમારે સવારે જોબે જવાનું હોય. હે માણસને ફોન કરવો પડે. કોઈ પક્ષી હોય જેમાં ચકલા ચકલી મમ્મી પપ્પા બોલાવા ગયા, કાલે ભાઈ એમ કર્યું, પણ સાંજનો સમય થાય એટલે તરત ભેંસો સીમમાં ચરવા જાય, ગાયો, ઘેટા, બકરા બધું ચરવા જાય. આ આપણા ભરૂચના ગધેડાઓ આખો દિવસ મહેનત કરે, આખો દિવસ, પણ રાત્રે છૂટા જ રખડતા હોય. બોલો, અવાર થાય તો ડ્યુટી લાગી. કેવું એમ પરફેક્શન કેવું? મહારાજે હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રષ્ટાંત ભણ્યા છો, આપણે કીર્તનબેન સભા હતી અને વાત આવી હતી ને કે આપણે ભણ્યા છીએ કે હરાયા છીએ, રખડું છીએ કે દરિયા. રખડું હોય જેનો માલિક ન હોય એને કોણ ખીલે બાંધે, એને કોણ ઘાસ નાખે, એની કોઈ ચિંતા હોય નહીં. એ તો જ્યાં મળે ત્યાં ખાઈ લે, ત્યાં પાણી મળે ત્યાં પી લે, અને જ્યાં ઠીક લાગે ત્યાં બેસી
એક નહીં, પછી 4-5 ગાયો રોડ રોકી પી જાય, ભલે જ નહીં તમારે. કેમ? તો કે એમના પર ધણી નથી માનતા. જેના ધણી હોય એને ચિંતા હોય. સાંજ પડે ને તો પ્રાણીઓ પોતપોતાના ઘરે આવી જાય, ખીલે બંધાઈ જાય છે. મનુષ્યને ખબર નથી પડતી. આ શ્લોક બહુ સરસ છે. આહાર નિદ્રા ભય મે નમચ સામાન્ય મે પશુભી નરાણામ. અહીં સુધી લેવલ સરખું છે. આ શ્લોકનો અડધો પાદ છે ત્યાં સુધી મનુષ્યનું પશુઓનું લેવલ સરખું. આહાર તો આપણને સારું સારું ખાવા જોઈએ. પીઝા, બર્ગર, ઢોસા, ઇડલી, પાણીપુરી, દાલબાટી, બધું સારું સારું ખાવા જોઈએ. પશુઓ પણ ખાય છે, સારું સારું ખાય છે. એ લોકો પણ એમના વાનગીઓમાં એમનું જે મેનુ કાર્ડ છે એમાં પણ પાણીપુરી બધું હોય, પણ એમની રીતે હોય. એમની રીતે એવો ઉત્સવ તો કરતા જ હશે ને, કારણ કે એમનો બી સંસાર તો છે, પુત્ર પરિવાર છે, બધું જ છે. તો એ લોકો પણ એમની પણ દુનિયા એ જુદી છે, એમની પણ ભાષા છે, પણ આપણે જાણી શકતા નથી. આપણને એમની ભાષા આવડતી નથી. જેમ આપણી ભાષા એમને ખબર ના પડે એમ એમની ભાષા આપણને ખબર ના પડે. પણ કોઈએ પક્ષીઓ ઉપર રિસર્ચ કર્યું હોય ને કદાચ કોઈ એવો આત્મા એનું જાગી ગયું હોય, ખુલી ગયું હોય તો એને પક્ષીઓની ભાષા જાણી શકે. આપણા તખાપગી હતા વડતાલના, જે પક્ષીની ભાષાને જાણતા હતા. હા, બ્રહ્માનંદ સ્વામી હતા જે પક્ષીઓની ભાષા જાણતા હતા. શું બોલે છે, શું વાતો કરે છે, તરત ખબર પડી જાય. એવા નિષ્ણાંતો છે, હજી હશે જંગલોમાં હોય, આદિવાસીને ખબર પડી જાય કે શું બોલે છે, શું વાત કરે છે. તો ખાવું આપણું ને એમનું સરખું છે, બરોબર. આહાર નિદ્રા તો કે આપણે સુઈ જઈએ છીએ તો એ લોકો પણ સુઈ, કારણ કે આપણું પણ શરીર કામ કરી થાકે એટલે આરામ જોઈએ, અને એમનું પણ શરીર આખો દિવસ કામ કરી થાકે, કારણ કે પેટ માટે જ કરવાનું. એ પેટ માટે કરે, આપણે પેટ માટે જ કરીએ, પણ આપણે થોડું વધારાનું વિચારીને કરીએ છીએ. એ લોકો વધારાનું નથી વિચારતા. સવારથી સાંજ સુધી જેટલું ભેગું થાય એટલું ખાઈ લેવાનું, પછી બીજે દિવસે પાછું ચણવા જવાનું. સિંહ, વાઘ, વરુ બધાને એ જ. પણ આપણે ભવિષ્યનું વિચારીએ. કેમ કે થોડું ભગવાને વધારે આપણામાં થોડી સર્કિટ વધારે પાવર વાળી મૂકી છે. તો માણસ આજનું નહીં, અઠવાડિયાનું નહીં, 1 વર્ષનું નહીં, 20 વર્ષનું વિચારીને મ્યુચ્યુઅલ ફંડમાં મૂકે. જાણે અમરપટ્ટો લઈને આવ્યા. આ તો વાત છે, હમણાં આપણે મૂક્યા પણ અમે એ રીતે મૂક્યા કે આપણે વિશ્વ મંદિરને કામ ભલે હું ના રહું, બીજા ના રહે, ટ્રસ્ટી ના રહે, ભગવાનની જે રહેવાની જ ને. હા એમ, એટલે એ વિચારીને મૂક્યું. આ તો તમારી વાત છે. કહેવાનો ભાવ કે આપણે સુઈ જઈએ છીએ તો પશુ પણ સુઈ જાય છે. આહાર નિદ્રા તો બીક તો આપણને પણ છે, એમને પણ છે. ગમે તેવો કોબરા હોય, કોબરા કેમ ને, ના કાળો બ્લેક કોબરા હોય, રેડ કોબરા હોય, વ્હાઈટ કોબરા હોય, મોંબાસા હોય ને, બ્લેક મોંબાસા, પછી મોટા મોટા એનાકોન્ડા જેવા, આફ્રિકામાં એનાકોન્ડા જેવો અજગર હોય છે, મોટો, આખા માણસને ભેંસોને બની જાય એવા. તો ભય તો એને પણ હોય છે. એનાથી ઉપરનો જે એનો ચડિયાતો હોય એનો ભય એને છે. એનાથી ચડિયાતા હોય તો ડાયનાસોર હોય, તો ડાયનાસોરથી ઉપર પણ છે અનળ પક્ષી જેવા કે જે એને પીવે છે. અનળ પક્ષી સ્વામિનારાયણ સંહિતામાં લખ્યું, અનળ પક્ષી કેવું શક્તિશાળી અનળ પક્ષી, આકાશમાં રહે 1000 કિલોમીટર દૂર ઉપર, આકાશમાં જોડે હંમેશા. જ્યારે ઈંડું મૂકે ને ત્યારે એનું ઈંડું આકાશમાંથી પડે એટલે પવન, અગ્નિ અને પાણી એનાથી ઈંડું સેવાતા એ 1000 કિલોમીટર નીચે ધીમે ધીમે આવે, અને પછી એનું ઈંડું સેવાઈ જાય એટલે એમાંથી પક્ષી નીકળે એટલે પક્ષી ધીમે ધીમે પડતું અથડાતું ધીમે ધીમે
પાકો આપી જાય એવું શું થઈ જાય? ઉડતું ધરતી ઉપર આવે ત્યારે એક સાથે 7 હાથી લઈને ઉપર જાય પાછું. 7 હાથી એક વખત ખાઈ લે અને પછી ઉપર જાય. સ્વામિનારાયણ સંહિતામાં લખ્યું છે કેવો પક્ષી, અનળ પક્ષી. અનળ અહીં જો ગ્રહે જાણે આવે છે ને અનળ, હે? તો અનળ પક્ષી જે છે ને એ આવા પ્રાણીઓ છે જગતમાં. બોલો આફ્રિકામાં તો કેટલી મોટી ગરોળી નંબર ઉપર વાત કરતા હતા. મોટી લાંબી ગરોળી, બોલો મોટી ગરોળી. 84 લાખ 21 પ્રકારની, હે? હા, પેલું એમેઝોન જંગલ છે ને મોટું, આફ્રિકાનું એમેઝોન જંગલ છે, એની અંદર ડિસ્કવરી જુઓ તમે, કેવા પ્રાણીઓ છે. પણ બધાને બીક છે, બધા જ બીવે છે. આપણને ભય છે. હમણાં ધરતીકંપ આવશે, મોદી સાહેબનો જન્મદિવસ હશે અને પાણી છોડશે, પાણી ભરાશે અને જો પાણી ફૂલ થયું આપણે ઘર મુકે કરીને બીજે કઈ ડુંગરા ઉપર જઈશું. ભાઈ ડૂબી જવાનો, મરી જવાનો. આગ આવે, ધરતીકંપ આવે, એમના ઘર હલવા માટે કોઈ સબબ નહીં. બોલો ભલે ગમે તેટલી ગમે તેટલી ભગવાનની નિષ્ઠા હોય ખુરશી ઉઠાઈ બહાર ભય કોને ના હેરાન કરે? ભય ભજન કરાવે. કંસને ભયે ભજન કરાવ્યું, રાવણે ભયથી ભજન કર્યું. ભલે વેર ભાવે, કારણ કે વેર. પરીક્ષિતને ભય, કયો ભય? 7 દિવસમાં તક્ષક કરડીને મારું મુક્તિ થવાનું. ઓહો, 7 જ દિવસ છે મારી પાસે, મરી જવાનો. શું કરીશું? શું કરું? જન્મ જઈને ગાદી આપી દીધી, રાજ્ય અભિષેક કરી દીધો, બધું સોંપી દીધું. આ ચાવી બધા સાચવજો એમ કરીને મુક્તિ શોધવા ગયા. આશ્રમે ફર્યા. 7 દિવસમાં મુક્તિ થાય એવો ઉપાય બતાવો. 7 દિવસમાં મુક્તિ થાય એવો ઉપાય બતાવો. ઋષિ મુનિઓ કે જો એવો ઉપાય તમને બતાવી કરતા અમે ના કરી દો. 7 દિવસમાં મુક્તિ થતી હશે? ના થાય. કોઈ કે 30 દિવસનો હવન કરીએ તો કદાચ કલ્યાણ થાય. 7 દિવસનો સમય છે. બીજા સંત પાસે, ત્રીજા, એમ કરતા બધા ઋષિ મુનિઓને મળ્યા. કોઈ જગ્યાએ નહીં. એક આજાન બાબુ પૂર્વ યોગી નાસાગ્રે નજર રાખીને અડધી આંખ ઉઘાડી રાખી, વાળ છૂટા છે, નગ્ન દિગંબર છે, એવા અદ્ભુત તેજસ્વી પ્રતાપી વૈરાગી, પ્રખર વૈરાગી, 16 વર્ષની જેમની ઉંમર છે એવા સુખદેવજી મહારાજ એક વૃત્તિ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્રમાં, એક વૃત્તિ ભગવાનના સ્મરણમાં, બીજે ક્યાંય નહીં. છોકરાઓ મસ્કરી કરે છે, કોઈની મસ્કરીને બંધ કરતા. અરે આ શરીરની મારી આત્મા કેવો છે હૃદયમાં એ ખબર હોવી જોઈએ. મારો આત્મા, મારી આત્માની કોઈ મસ્કરી નથી કરી શકતું, કારણ કે એનું કોણ જોવે? આ શરીરના નામ છે, આ શરીરના સંબંધ છે, આ શરીરની જે કઈ છે પદવી છે. આત્મા છે તો અજર અમર છે, અખંડ છે, એમ માનીને સુખદેવજી મહારાજ નીકળી ચાલ્યા જતા હતા. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ જોયા. આ ગુરુ મારી એમ ચરણ પકડી ગયા. સુખદેવજી મહારાજ તાજુ ભાગવત ગ્રંથ કંઠસ્થ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરીને આવેલા યોગ્ય શ્રોતાની શોધમાં હતા. એ જ જગ્યાએ પરીક્ષિત મળ્યા અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ એક મિનિટ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? ગુરુદેવ 7 દિવસ મુક્તિ થાય એવો ઉપાય બતાવો. અને સુખદેવજી મહારાજે ઓછું જોયું, અત્યાર સુધી જોતા નતા. યોગ્ય લાયક શ્રોતા મળે. આવો પ્રશ્ન કોણ પૂછે? જેને મુક્તિની ગરજ હોય એ પૂછે, જેને મૃત્યુ સુધારવું છે પૂછે. બાકી તો પૈસાનું પૂછે, મહારાજ ડબલ ક્યારે થશે? મહારાજ કે ભાઈ હું જ પાપા મારું.
ત્યાં તો સુખદેવજી મહારાજે માથે હાથ મૂક્યો ને કેટલા 7 નહીં, 1 ઘડીમાં તારું કલ્યાણ દેશમાં. અને પરીક્ષિત રાજાને અત્યાર સુધી એમ જ સાંભળવા મળ્યું 7 વર્ષમાં ના થાય, 7 વર્ષમાં ના થાય, 1 ઘડીમાં 24 મિનિટમાં તારું કલ્યાણ બેસી ગયું. મૃત્યુ સુધારી ભય દ્વારા મૃત્યુ, ભય દ્વારા કંસને ભગવાન મારવા જતા રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભય હતો એટલે રાવણે ઉતાવળ કરી સીતા મૈયાને ઉઠાવી લાવે. ભય ના અને આની તો બધા જ હતા, બધા જ જાણતા હતા, પણ ભય છે ને ભજન કરાવે. આહાર, નિદ્રા, ભય. ચોથું છે મૈથુન, સાંસારિક ગ્રસ્ત ધર્મ જેમ પુરુષો કરે છે એ રીતે પશુઓમાં પણ છે. આપણામાં મર્યાદા છે, એમને કોઈ મર્યાદા નથી. જો એમને ક્યાંય ઘર બાંધવાની જરૂર નથી, એમને કોઈ સમયની મર્યાદા નથી, કોઈ પબ્લિકની મર્યાદા નથી. તો આપણા કરતા વધારે એમને સુખ છે. 4 વાના જે મેં કહ્યા એ તો મનુષ્યમાં પણ છે ને પશુ પક્ષીઓમાં છે. તો એક દ્રષ્ટિએ આપણે એક મનુષ્ય પ્રાણી છીએ, એક દ્રષ્ટિએ આપણે મનુષ્ય પ્રાણી છીએ. એટલે મનુષ્ય પ્રાણી હોય એમાં ને પ્રાણીમાં કોઈ તફાવત નહીં. પછી આગળ જે શ્લોક કહે છે આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમે તદ પશુભિ નરાણામ ધર્મો વિકેશો મતિકો વિશેષો ધર્મે નહીના પશુભિ સમાના. મનુષ્યમાં વિશેષ ધર્મ છે. ધર્મના કારણે મનુષ્ય અલગ કરી આવ્યો. ધર્મના માટે અને મનુષ્યને ધર્મ શીખવાડવા માટે વેદોની રચના થઈ. મનુષ્યને ધર્મ શીખવાડવા માટે મહાભારત ગ્રંથ લખાયો. ધર્મ શીખવાડવા માટે 18 પુરાણો વેદવ્યાસજીએ લખ્યા. ધર્મ શીખવાડવા માટે ઉપનિષદો લખ્યા, ગ્રંથો લખ્યા, સાધુ સંતો કર્યા. સાધુ સંતો કથા વાર્તામાં ખાલી મનુષ્યો ઉપર જ, પુરુષોને જ ભક્તિ કરો, ભજન કરો, આ ન કરશો, તે ના કરશો, એ ના જશો, ત્યાં ના જશો, આ મર્યાદા રાખો, પેલી મર્યાદા રાખો. કેમ માણસો માટે જ. પશુ પક્ષીઓ બધા જ સંસારમાં જીવે જ છે ને. કેમ કોઈ કાગડા પુરાણ ના થયું, કોઈ ગધેડા પુરાણ ના થયું? એમને કોઈને કોઈ ઉપદેશ કેમ નથી? ગાયો ભેંસો માટે કેમ કોઈ નિયમ નથી? કારણ કે એમને ધર્મ પાળવાનો નથી, ધર્મ આપણે પાળવાનો. ધર્મથી મનુષ્યની શોભા છે. જેને ધર્મ નથી, ધર્મે નહીં ના પશુભી સમાના. જેને ધર્મ નથી એ શિંગડા પૂછડા વગરનો પશુ જ છે, પ્રાણી છે. એટલે ધર્મ રાખવો. ખાવામાં ધર્મ, પીવામાં ધર્મ, ચાલવામાં ધર્મ, તૂટવામાં, દરેક ક્રિયામાં મહારાજે શિક્ષાપત્રીમાં જે પ્રમાણે ધર્મ લખ્યા તેવા જ સત્સંગી જીવનમાં ધર્મ લખ્યા, વચનામૃતમાં ધર્મ લખ્યા, અલગ અલગ ધર્મ બધાના લખ્યા. તારવીને કાઢીને મહારાજે લખ્યા. તે એના પ્રમાણે ચાલે તો માણસ, અને એના પ્રમાણે ના ચાલીએ. 2 શબ્દ બહાર દઈને સમાજ માટે જો કદાચ કહેવાઈ ગયા હોય તો કે સ્વામીઓ બોલવાનું ભાન નથી, આવેગમાં બધું બોલી જાય છે, આ સ્વામીઓને બંધ કરાવો, કાકાઓ બંધ કરાવો. પણ ભાઈ તમે શાસ્ત્રો નથી વાંચતા એટલે સાધુ સંતો તમને કહે છે, તમને આશ્ચર્ય થાય છે. આવું હોય તો તમે વાંચો ને. તો તમે પુરાણ વાંચો, ભાગવત વાંચો, તમે વામન પુરાણ, ગરુડ પુરાણ વાંચો. ગરુડ પુરાણ પરશુઓ ચૂકી જશે. 5000 વર્ષ પહેલા વેદવ્યાસજી લખી ગયા છે. વેદવ્યાસજીએ લખ્યું, અને એ પહેલા ભાગવતની અંદર અને બીજા જે વેદો છે એની અંદર આપણા પૂર્વજોના પૂર્વજો બ્રહ્માજીએ આ જ્ઞાન આપેલું છે. ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ પોતાના પુત્રોને આપ્યું. કોઈ નવું કોઈ બોલતા, કદાચ આવેગમાં આવીને કોઈ બોલતા હશે, પણ શાસ્ત્ર સંમત છે. ધર્મ સાથે જો તમે રાખશો તો ક્યારેય કોઈને લાંછન લાગશે. લાંછન ક્યારે લાગે? ધર્મ મૂકો ત્યારે, વિવેકનો ત્યાગ કરો ત્યારે ધર્મ લાગે, ત્યારે લાંછન લાગે.
એટલે આ રીતે ભગવાન છે ધાર્મિકાય નમઃ. ધર્મ સાથે ભગવાન. જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે. મીઠા વિનાનું ભોજન નીરસ છે, તેમ ધર્મ વિનાના બધાય સાધનો વ્યર્થ, નિર્બળ અને લુખા છે. કોઈ પંચાગ્નિ તાપે, ધર્મ ના રાખે પણ પંચાગ્નિ તાપે, ચારે બાજુ અગ્નિ રાખે, ઉપર સૂર્ય, નીચે પણ ધધકતી માટી. પછી કોઈ ભલે ને આખા ભારતની યાત્રા પગે ચાલીને કરે, કે કોઈ 4 વેદ કંઠસ્થ બોલી શકે, યજ્ઞો કરીને ભૂમિને કુંડોથી ભરી દે, ગમે તેટલી ભક્તિ કરે, જપ કરે, સ્વાધ્યાય કરે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે, પણ જો તેમાં ધર્મ નથી તો બધું જ નકામું છે. ધર્મ વિના મોક્ષ થતો જ નથી. જેમ માજ્યા પુરુષ પ્રતિ સ્ત્રીને ક્યારેય સંતાન રૂપી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ ધર્મ વિના ગમે તેટલા જપ, તપ, વ્રત, દાન, પુણ્ય કરો તો પણ કોઈ ફળ કે પુણ્ય પ્રાપ્ત થતું નથી. સર્વ સુખનું મૂળ ધર્મ છે. સતાનંદ સ્વામી ધર્મને ધારણ કરનારા એવા આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરી 13મા મંત્રમાં પ્રવેશ કરે છે. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. 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 સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમલે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલની ઘર સભા આપણા સેવાભાવી સંતપ્રેમી એવા પરમ ભક્ત જેએનએફસી વાળા દીક્ષિતભાઈ સુરેશભાઈ પટેલને ત્યાં છે. SNR ક્લબ કોન્ફરન્સ હોલ નર્મદા નગર જેએનએફસી ટાઉનશીપ. તો આપણા દીક્ષિતભાઈ તરફથી છે. આવતીકાલે એકાદશીનું જાગરણ છે, એટલે બધાએ આવવાનો આગ્રહ રાખજો. બધા આ ભક્તિ પર્વનો લાભ મળ્યો છે. અને પરમ દિવસે સવારમાં કઈ બેના યાત્રાનું આયોજન કરેલું છું, એવું છે. યાત્રાએ જવાના છે પરમ દિવસે, એટલે સવારે યાત્રાએ જવાના છે બધે હિંડોળાના દર્શન કરવા. પણ આવતીકાલે એકાદશીનું જાગરણ છે, તો બધાએ આવવાનો આગ્રહ રાખો. તમે કહેશો તો આપણે વહેલી સભા પૂરી કરી દઈશું, પણ એકાદશીનું ભજન કરવા જરૂર બધા આવજો. થોડું દૂર તો છે, નજીક અહીંયા એવું તો પછી દૂર નથી, નજીક જ છે. તો બધા જ ભક્તો જરૂરથી આવવાનો આગ્રહ રાખજો. બધાને આમંત્રણ, અહીં જેટલા બેઠા છો બધાને દીક્ષિતભાઈ તરફથી બધાને આમંત્રણ છે. જે નહીં આવે એમના હાવ ના હમ. આ ચાલે ને અલ્પેશભાઈ આવતીકાલે હેલ્મેટની જરૂર નથી. સિક્યુરિટી ગેટમાં બધાને આવે છે. હા, બધાને આવવા દેશે. કોઈ જરૂર નથી. ખાલી ગેટ પર તમારે ખાલી કહેવાનું. દીક્ષિતભાઈનું નામ આપવાનું કે સત્સંગ અમે સભામાં જો સત્સંગ સભામાં આવ્યા છીએ. આ કોડ છે એનો. તમને કોણ છે આટલું કહી દો. સત્સંગ સભા દીક્ષિતભાઈ પટેલ, સત્સંગ સભા દીક્ષિતભાઈ પટેલ, એટલું જ કહેવાનું. એટલે તમને તરત ગેટ ખુલી જશે. તુષારભાઈ ચાલો પ્રેમ ભાવ શ્રદ્ધા સાથે ઠાકોરજીને આરતી. ચાલો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુ નમી શરણ તમારા વાંધો કર દોરી, પ્રભુ વાંધો કર દોરી. શરણે શીશ દયાળી, શરણે શીશ દયાળી, દેખ રાજા કોઈ નારાયણ
पदेवदेवाभिवन्दनं देवाभिवन्दनम् आत्मरक्षार्थे आत्माभिवन्दनं श्रीवासुदेव नारायणं नरकतारणनामधेयं शामं दिव्यमेव त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बोलो स्वामी नारायण भगवान